અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રાફિક હવે અસહ્ય બની રહ્યો છે। આડેધડ પાર્કિંગ, રોડ ઉપર અનેક સ્ટોલ ખુલી જતા અસહ્ય ટ્રાફિકની સ્થિતિ સવાર અને સાંજે જે રીતે લોકોને પડી રહી છે, પીક અવર્સમાં વાહન ચાલકોની સ્થિતિ એ કફોડી બની છે। ભારે દબાણને કારણે લોકો બીઆરટીએસ રૂટમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા છે। આસપાસના રોડ અને બીઆરટીએસ રોડ પર પણ ભારે ટ્રાફિક જામ થતો હોય છે। રોડ પર ટ્રાફિક પોઈન્ટ બનાવવા લોકો દ્વારા વારંવાર માંગણી કરવામાં આવી છે। રોડ પરનો ટ્રાફિક દૂર કરવા, ગેરકાયદેસર પાર્કિંગ અને સ્ટોલને દૂર કરવા માંગ ઉઠી છે। તો બોપલ વિસ્તાર ટ્રાફિકને લઈને માથાનો દુખાવો બન્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં જ્યાં જાઓ ત્યાં માત્ર ટ્રાફિક જ ટ્રાફિક નજરે પડે। સવાર સાંજ અહીંથી જ્યારે નીકળવું હોય ત્યારે ખૂબ જ સાંકડા રસ્તાઓ બની ગયા છે, કારણ કે એક તરફ જે છે અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા છે, બીજી તરફ જે અહીં જે વેપારીઓ છે તેમના વ્હીકલ પડ્યા હોય છે અને ચારે તરફ માત્ર ટ્રાફિક જ ટ્રાફિક અને લોકો કાયદાનું પાલન પણ ન કરી શકે, કારણ કે તેઓ બીઆરટીએસમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ચારે તરફ માત્ર ટ્રાફિકનું સામ્રાજ્ય। આપને પૂછવા માંગીશ, બોપલમાં જેટલો ટ્રાફિક છે કેટલી પરેશાની? બોપલમાં ટ્રાફિકની સમસ્યા તો વર્ષોથી છે અને કેટલોય સમયથી ચાલતી આવી છે અને આજુબાજુના જે દબાણો છે એ દબાણોને લઈને લારીઓ અને લોકલ ફ્રૂટોવાળાને બધા ઊભા રહ્યા છે, એને લઈને બી થોડોક વધારે ટ્રાફિક થાય છે અને આજુબાજુના રસ્તા ઓલરેડી થોડા નાના થઈ ગયેલા છે। એના કરતાં બીઆરટીએસનો રસ્તો વધારે મોટો છે। અમને લોકલ લોકોને તો એવું લાગે છે કે બીઆરટીએસ બંધ કરી અને બે બાજુના રસ્તા પહોળા કરી દેવા જોઈએ। બીઆરટીએસ ટ્રેકમાંથી જવાની ફરજ પડી આ એટલા માટે જ ફરજ પડે છે ને, બંને બાજુના રસ્તા બ્લોક જ છે, કોઈ જગ્યાએ જવાય એવું જ નથી। ટ્રાફિક અસહ્ય છે। અહીંયા અનેક લોકો છે, આપનું શું કહેવું છે? આપણા વિસ્તારનો જે ટ્રાફિક છે બિલકુલ સેન્સ વગરનો ટ્રાફિક છે અને અહીંયા ખરેખર ટ્રાફિક પોલીસ વધારે જરૂર છે। બોપલના આ રસ્તા એકચ્યુઅલી બીઆરટીએસ લેન ત્યારે જ બનાવાય જ્યારે 6 લેન રોડ હોય, એટલે આ એ પ્રકારનો રોડ નથી કે જ્યાં બીઆરટીએસનો સમાવેશ થઈ શકે, કારણ કે અહીં એક બાજુ શાક માર્કેટ છે, એક બાજુ દુકાનો છે, એટલે રસ્તો એક બંને બાજુના બીઆરટીએસ સિવાયના રસ્તા તો બધા એમના પાર્કિંગમાં ને એમાં જ જતા રહે છે। બિલકુલથી આપનું શું કહેવું છે જે પરિસ્થિતિ છે ટ્રાફિકને લઈને? જો આપણું આ અત્યારે જોવા જોઈએ તો અમદાવાદ શહેરનું આ બોપલ એરિયા હાર્ટ કહેવાય છે, પણ અત્યારે ધૂમ અહીંયા ટ્રાફિક નિયમ આ જો ઠેર ઠેર રસ્તામાં ટ્રાફિક, લોકો ટુ વ્હીલર મૂકે છે, દુકાનની બહાર બી વધુ વ્હીકલ મૂકે છે, ગમે ત્યાં પાર્કિંગ કરીને લોકો, ઇવન અમારા સોસાયટી જે અમારી સોસાયટી રોડ ઉપર છે, ટ્રાફિક પોલીસ મેઇન આગળ ઊભી હોય છે, પણ મારો એક જ ઇલાજ સમજું છું કે મેઇન જો બોપલથી બે ડાયવર્ઝન કરી દે કે બીઆરટીએસમાં ફક્ત ટુ વ્હીલર જ જવા દે અને બીજા લોમાં 4 વ્હીલર જવા, સોલ્યુશન જરૂરી સોલ્યુશન જરૂરી છે, પરંતુ સોલ્યુશન આજ દિન સુધી મળ્યું નથી। જોઈ શકાય છે કે જ્યાં પણ જુઓ ત્યાં માત્ર ને માત્ર ટ્રાફિક જોવા મળે છે। જે રીતે અનેક દબાણો છે આ રોડ ઉપર અને બીજી તરફ જે છે અહીં સવાર સાંજ પીક અવર્સમાં અનેક વાહનોનો ખડકલો સર્જાય છે। લોકો ન ચાહે તો પણ તમને બીઆરટીએસ રૂટનો અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે। એટલે ચારે તરફ માત્ર ટ્રાફિકનું સામ્રાજ્ય અહીં જોવા મળે છે। ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા અહીં પણ કંઈક સૂચક એક્શન લેવામાં આવે, અહીંથી જે દબાણો છે તેમને ખસેડવામાં આવે અને લોકોને રાહત મળે તેવી તેમની માંગણી છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, બોપલ, અમદાવાદ।